કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજ આપણે ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એના વિશે આપણે માહિતી મેળવીશું. સૂક્ષ્મજીવો કોને કહેવાય છે, કેવા હોય છે, કેવી રીતે આપણે એને જોઈ શકીએ, તમામ માહિતી આપણે આખા પ્રકરણ દરમિયાન મેળવીશું. અને આ પ્રકરણ તમારે એકદમ ધ્યાનપૂર્વક જોવાનું રહેશે. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને આપણે શું કહીએ છીએ? સૂક્ષ્મજીવો. બરાબર છે? કે જે આપણી આંખે આપણે નથી જોઈ શકતા. ત્યારબાદ આવે છે ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે, તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ, તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો. શું તમે જાણો છો એ રચનાઓ શું છે અને ક્યાંથી આવી છે? ત્યારબાદ આવે છે 2.1 સૂક્ષ્મજીવો. પ્રવૃત્તિ 2.1 બગીચા અથવા મેદાનમાં એક બીકરમાંથી ભીની માટી લો, તેમાં પાણી ઉમેરો, માટીના કણો બેસી જાય, ત્યારબાદ બીકરમાંથી પાણીનું ટીપું સ્લાઇડ પર લો અને માઇક્રોસ્કોપની મદદથી તેને અવલોકન કરો. તમને શું દેખાય છે? ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ 2.2 તળાવનામાંથી પાણીના એક ટીપા લો, તેને કાચની સ્લાઇડ પર ફેલાવી માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે? આ અવલોકન પરથી ખ્યાલ આવે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જો તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. તેમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલ્લોરી કાચની મદદથી તમે જોઈ શકો છો અને એ માઇક્રોસ્કોપ દ્વારા પણ દેખાય છે. આ રીતની જુદી જુદી રીતે. જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર તમે જોઈ શકતા નથી. આ જ કારણ છે કે આપણે તેને સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મજીવને 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 અને 2.4માં દર્શાવવામાં આવેલ છે. જો 2.1માં કુંતલાકાર બેક્ટેરિયા કેવા દેખાય છે જોઈ લો. અને ત્યારબાદ આવે છે દંડાણુ આકાર બેક્ટેરિયા, એ પણ કેવા દેખાય છે જોઈ લો. હવે આવે છે વાયરસ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અને પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. વાયરસની આકૃતિ 2.3માં દર્શાવવામાં આવેલ છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. અમુક પ્રકારના રોગો વાયરસથી થાય છે, જ્યારે અમુક પ્રજીવથી થાય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે, જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી એ બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. ત્યાર પછી આવે છે આકૃતિ 2.2. તેમાં લીલ છે. જો કેવી દેખાય છે લીલ? ડિઝાઇન વાળી દેખાય છે ને, સ્પાઇરોગાયરા. ત્યાર પછી પ્રજીવ છે અમીબા. ત્યાર પછી પ્રજીવ પેરામિશિયમ. ત્યાર પછી ફૂગ બ્રેડ મોલ્ડ. ત્યાર પછી ફૂગ પેનિસિલિયમ. ત્યાર પછી એના પછી ફૂગ આવે છે, એ પણ એવી ડિઝાઇન પાડેલી દેખાય છે જુઓ. અને ત્યાર પછી વાયરસ, એનું સ્ટ્રક્ચર પણ તમને માઇક્રોસ્કોપમાં આવું દેખાય છે. જો આ પણ વાયરસ છે, એ પણ કેવા દેખાય છે. પછી સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એવું આપણને થાય ને, તો એ ક્યાં રહે છે? તો કે સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો તથા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ, ફૂગ, બરફીલી, ઠંડીથી ગરમ પાણીના ઝરા અને રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે.
કોઈ પણ જગ્યાએ એ પોતાનું જીવન ટકાવી રાખે છે. એને સૂક્ષ્મજીવો કહે છે. જે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એટલા રહેતા હોય છે કે જ્યારે ફૂગ અને બેક્ટેરિયાની વસાહતમાં રહે છે. ત્યારબાદ આવે છે સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. ચાલો તેના વિશે વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો ત્યારબાદ આવે છે. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ બ્રેડ, દહીં અને કેક બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણીના અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક ઉપયોગ પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો, બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા માટે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. પહેલી કહે છે કે મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. મને તેનું આશ્ચર્ય થયું કે આવું કેમ? દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેનાથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દૂધે દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી, ભટુરે વગેરેનું મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. તમે તેનું અનુમાન લગાવી શકો છો કે આવું કેમ. પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં અડધો કિલો લોટ લો, મેંદો લો, તેમાં થોડી ખાંડ ઉમેરી, ગરમ પાણી ઉમેરો, ચપટી યીસ્ટ ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી જોશો શું તમે તૈયાર કરેલ કણક મોટી થઈ ગઈ છે. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલ મેંદાનું લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત છે. સૂક્ષ્મજીવોને વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ અને એસિડિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉમેરી આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સુગંધને આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથમણ એટલે કે ફર્મેન્ટેશન કહે છે. લુઈ પાશ્ચરે આથમણની શોધ 1857માં કરી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિનનું ઇન્જેક્શન અથવા તેના માટેની કોઈ એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે, જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને તેની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચાવવા હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓને સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડમાં નાના નાના બીજાણુ જોયો. તેમણે જોયું કે મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે, જોકે આમાંના ઘણા બેક્ટેરિયા પણ તેનો નાશ થયો છે. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ. પાલતુ પ્રાણીઓ અને મરઘાના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. તેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોનું સંવર્ધન રોકવામાં છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે કરવામાં આવે છે. એ યાદ રાખવું જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડૉક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જે એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે એ અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેની અસર થઈ શકશે નહીં. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવી નથી. ત્યારબાદ રસી એટલે કે વેક્સિન. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે?
જો વાયરસ કેવા દેખાય છે? જ્યારે રોગકારક સૂક્ષ્મ જીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવામાં આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે જે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે ત્યારે તે એન્ટીબોડી વડે તેની સામે લડત આપી શકાય, એટલે કે ફાઇટ કરે છે આપણું શરીર. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત અથવા એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગકારક જંતુઓનો નષ્ટ કરે છે. એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવો આપણો બચાવ કરે છે. ત્યાં આ પ્રકારે રસી કાર્ય કરે છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમે અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવી હશે. શું તમે રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેના માટે તમે તમારા મમ્મી પપ્પાને પૂછો. બધા બાળકોનો રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મજીવોની રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. તેમાંથી સૂક્ષ્મજીવો અને પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા અને નીલ રહિત લીલ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોનું સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. બેક્ટેરિયા જો કેવા દેખાય છે? નાઇટ્રોજનનું સ્થાપન કરનાર નીલ રહિત લીલ. પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈ પહેલી એની બુઝોએ તેના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો અને શાકભાજીનો કચરો એકત્રિત કરી નિકાલ કરવા માટે આવેલ ખાડામાં નાખ્યો અને સમય પછી તેનું વિઘટન થયું અને કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. પહેલી એની બુઝો જાણવા માંગે છે કે આવું કેવી રીતે બન્યું. હવે એની પ્રવૃત્તિ છે. 2 કુંડા લઈ પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. એ અને બી નામ નિર્દેશિત કરો. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો અને બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચની ખાલી બોટલો, પ્લાસ્ટિકના તૂટેલા રમકડા ભરો અને તેને એક બાજુ રાખી દો. 3 અને 4 અઠવાડિયા પછી તેનું અવલોકન કરો. શું તમે બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા, તો કયો ભેદ જોવા મળે છે? તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતે બન્યું? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી તેમને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક તત્વો બને છે. શું તમે ધ્યાન આપ્યું? કુંડા બીમાં પોલિથીનની થેલી અને બોટલો, રમકડામાં કોઈ જ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિકનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે કેટલાક સમય પછી તે લુપ્ત થઈ જાય છે. મુખ્ય કારણ છે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૂળ મૃત જૈવિક કાર્બનિક કચરાને મૃત પ્રાણીઓને સરળતાથી વિઘટિત કરે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધવાળા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી વાતાવરણને શુદ્ધ કરી શકાય છે.